હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ઘણા જ સમય બાદ આપણે ફરી એકવાર મુલાકાત કરી રહ્યા છે અને એ પણ વિડીયોના માધ્યમથી. તો મિત્રો હું પણ મારા કામની અંદર થોડો બિઝી હતો, તેમ છતાં પણ એવું લાગ્યું કે વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા છે અને તેવામાં તેમને થોડા આઈએમપી કે એ રીતની જરૂર છે. તો મિત્રો તમારા માટે જે બોર્ડનું પરીક્ષાનું જે પેપર છે, આદર્શ પેપર આપણે કહીએ છીએ, જે બોર્ડ તરફથી આવતો હોય છે, દરેક વર્ષે આવે છે, પરંતુ આ વખતે જે બ્લુપ્રિન્ટ ચેન્જ થઈ છે એના માટે કરીને તમારા માટે મિત્રો આ જે છે પેપર લાવી રહ્યા છીએ. તે ઉપરાંત તમારા આઈએમપી કે જે પણ જોઈએ છે છેલ્લી ઘડીમાં હું તમને પ્રોવાઈડ કરાવીશ. તો ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર મિત્રો સમય રહેશે 3 કલાકનો અને 80 ગુણનું પેપર છે. કઈ રીતના તમારે લખવાનો રહેશે, કઈ રીતે લખશો તો સારા માર્ક્સ આવશે, કારણ કે જે છે ગુજરાતી જે આપણે ભાષા તરીકે એ વિષય હોય છે, તો તેની અંદર તમારે પૂરેપૂરા માર્ક્સ નહીં મેળવી શકો, પરંતુ 70 આસપાસના તમે માર્ક્સ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ વિભાગ એથી. વિભાગ એની અંદર જોવા જઈએ તો સૌપ્રથમ આવે છે જોડકા. જોડકા અંદર પહેલી છે કૃતિ અને સામે છે કર્તા. તો મિત્રો તમારે એક બીજું કે આપણે જે મોસ્ટ આઈએમપી પણ મૂકવાના છીએ, તો જે તમારે જો જોઈએ છે તો તમે કોમેન્ટ પણ કરી દેશો. તો તેની અંદર સૌપ્રથમ છે ઘોડીની સ્વામી ભક્તિ, તે ઉપરાંત ભૂખથી ભૂંડી ભીખ, વાયરલ ઇન્ફેક્શન અને ચોપડાની ઇન્દ્રજા. તો તેની સામે એક તેમના લેખક પૂછવામાં આવ્યા છે. તો નીચે આપણે તેના સામે જવાબ લખી લીધા છે. તો જોઈએ સૌપ્રથમ છે ઘોડીની સ્વામી ભક્તિ, તો જોરાવરસિંહ જાદવ, ભૂખથી ભૂંડી ભીખ પન્નાલાલ પટેલ, વાયરલ ઇન્ફેક્શન ગુણવંત શાહ અને ચોપડાની ઇન્દ્રજાળ તો ચંદ્રકાંત પંડ્યા. મિત્રો બીજી વાત કે તમારે જે છે લેખક અને જે પાઠ છે એ યાદ રાખવાની એક સરળ રીત છે. એ આપણે વિડીયો ઓલરેડી બનાવી ચૂક્યા છે, જે ગયા વર્ષે વિદ્યાર્થીઓનો સારો એવો રિસ્પોન્સ તેની અંદર મળેલો છે. તો એ પણ તમારે દરેક જે છે તૈયાર કરવા ફરજિયાત રહેશે. આગળ આવે છે મિત્રો ખાલી જગ્યા. ખાલી જગ્યાની અંદર પૂછવામાં આવે છે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા. તો અંકિતને મિત્રો આ પાઠમાંથી પણ એક ખાલી જગ્યા ફરજિયાતપણે પૂછાય છે. ગંદકીથી ખલેલ પામનાર સંત, તો આવશે સ્વામી વિવેકાનંદ. ત્યારબાદ છે દેવજી અને કાંજી નવજાત બાળકને, તો કે વેલજી ડોસા પાસે જે પગના ટાંટિયા વાળવા માટે જે છે એ ગયા હતા. ત્યારબાદ છે ડુંગર અને તેમની પત્ની, તો કે રાજપુર સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા. આની અંદરથી પણ એકાદ જે છે મિત્રો એમસીક્યુઝ અને અથવા તો પછી ખાલી જગ્યા પૂછાતા હોય છે. તો હું જે પણ તમને પ્રશ્નો કહું છું એ તમે ધ્યાનથી છેલ્લી વખત આ 5 થી 7 મિનિટનો વિડીયો જે છે આ જ રીતે તમને પેપર આવશે, આ રીતના તમારા પ્રશ્નો આવશે. આમાંથી 2 થી 4 જો પ્રશ્નો પણ આવી જાય તો તમારો જે છે ધન્ય થઈ જશે. ત્યારબાદ છે મિત્રો આગળ છે પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપવાના છે. 9મા નંબરે પ્રશ્ન છે સંદર્ભ રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામી છે? તો સંદર્ભ રખડુનો કાગળમાંથી ડાંગવનોની કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામી છે. સતાવધાની શક્તિ એટલે શું? આ પ્રશ્નો ઘણી વખત પૂછાયેલો છે. તો કે એક સાથે 100 વસ્તુ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. ત્યારબાદ મિત્રો આગળ છે કે 2 ગુણના જે છે કોઈ પણ આપણે જે આ પ્રશ્નો લખવાના રહેશે, 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. તો કોઈ પણ 2 લખવાના રહેશે. મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો? આ પ્રશ્ન તો મારે તૈયાર કરી લેવાના છે, આપણે જવાબ તેની અંદર નથી લખ્યો. ત્યારબાદ છે આગળ 12મા નંબરે છે રાજકોટ છત્રી જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? તો જવાબ છે કે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી ભર્યું હતું. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રમાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દૃઢ મત હતો. ત્યારબાદ છે આગળ હિમ નદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ? તો હિમ નદીઓ ઓળંગતા મજૂરોને લોહીની ઉલટી થવા લાગી, કારણ કે હિમની ઠંડીના કારણે શ્વાસ લેવો મુશ્કેલ થઈ પડ્યું અને એ હિમ પડવા લાગ્યું અને હિમ નદીઓ ભયાનક લપસણી થઈ પડી. ત્યારબાદ છે મિત્રો આગળ જેની અંદર 10-12 વાક્યની અંદર મુદ્દાસર આપણે ઉત્તર લખવાના છે. કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે. તો જેની અંદર પ્રશ્ન નંબર 14 છે કે લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથા યોગ્ય છે તે ચકાસો અથવા તો સમજાવો. મિત્રો આ જે લોંગ ક્વેશ્ચન છે ગુજરાતીની અંદર એક વાતનું ધ્યાન રાખશો કે આ મોટા પ્રશ્નો જ્યારે લખો ત્યારે તેને સૌપ્રથમ લેખક, પાઠનું નામ, તેમનો સાહિત્ય પ્રકાર, અહીં તમારા જમણી બાજુ જે છે મિત્રો તમે આ 3 પોઈન્ટ લખી લેશો તો તમને જે છે 1 માર્ક્સ આરામથી આપી દેશે.
અને આ વખતે એક બીજું પણ કરેલો છે કે જો તમારે લેખનની જે પદ્ધતિ લખવાની પદ્ધતિ સારી હશે તો પણ તમને તેના માર્ક્સ અવશ્યપણે મળશે. સુંદર અક્ષરો, સારી રીતે તમારી પદ્ધતિ, તો પણ તમને ઘણો બધો ફાયદો કરાવી દેશે. તો મિત્રો આ જે છે જવાબ તમે જોઈ લેશો. ત્યારબાદ છે આગળ 15મા નંબરે છે ભૂખથી ભૂંડી પીક કૃતિના આધારે રાજુની મનોવ્યથા લખો. આ પણ પ્રશ્ન રહેશે. ત્યારબાદ છે ઢેલ ઘોડીને ખાંદાની. આ પ્રશ્ન પણ મિત્રો આ પાઠમાંથી એક પ્રશ્ન હશે જ નક્કી છે. ત્યારબાદ જોઈએ વિભાગ બી. વિભાગ બેની અંદર 4 ગુણના જોડકા આપણે જોઈ લઈએ. તો પહેલાં છે ચાંદલિયો, તો એ લોકગીત છે. માધવને દીઠો છે ક્યાંય, ઉર્મી ગીત છે. વતનથી વિદાય થતા, સોનેટ અને દીકરી છે તો ગઝલ. મિત્રો કહીએ છીએ કે પહેલા પાઠ, તેમના લેખક અને સાહિત્ય પ્રકાર આ ફરજિયાતપણે જે છે તમારે તૈયાર કરવાના જ રહેશે. આગળ ખાલી જગ્યા વૈષ્ણવજન વણ લોભીને, તો કે કપટ રહિત છે. ગંગા સતી, તો કે યોગ માર્ગે આગળ વધેલા હતા. આગળ તો કે કહ્યું છે કે હૈયું ઉજરડાય, તો આની અંદર આવશે ખાલી જગ્યા ફૂટે, તો આની અંદર મિત્રો રાક્ષસ્યા ફૂટે. ત્યારબાદ છે આગળ કે કવિ રાજેન્દ્ર શાહના મતે આપણે વ્યથા બીજાને મન, તો કે આનંદની કથા હોઈ શકે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે. હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે? હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મનને અને સરદાર વલ્લભભાઈની હાકલ એટલે કે પડકારને યાદ કરે છે. પ્રશ્ન 26 કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો કે જવાબદારીવાળો મુગટ. આગળ છે કોઈ પણ 2 લખવાના રહેશે, પ્રત્યેકના 2 માર્ક્સ રહેશે. તો મિત્રો ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? તો તેની અંદર પણ જવાબ મિત્રો આ પ્રમાણે છે. ત્યારબાદ છે આગળ 28 બોલીએના કાંઈ કાવ્યમાં કવિ આપણે વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? આ પ્રશ્નો આપણે જે કહી રહ્યા છીએ એ તમે તૈયાર કરી લેશો. ચાંદલિયા લોકગીતમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? ત્યારબાદ છે આગળ 10-12 વાક્યની અંદર આપણે મુદ્દાસર લખવાના છે. આની અંદર તમારા લેખક સાહિત્ય પ્રકાર એ જે છે પહેલાં મેં કહ્યું એ પ્રમાણે લખવું ફરજિયાત રહેશે. નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. અથવા તો આટલે પણ પ્રશ્ન પૂછી શકે છે કે વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. ત્યારબાદ જે દિવસો જુદાઈને જાય છે ગઝલમાં ગનીની મનઃસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. તે ઉપરાંત સારસીના ઉડી જવાની કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દમાં વર્ણવો. આ પણ પ્રશ્ન દરેક વખતે એક જ તો હોય જ છે. ત્યારબાદ છે મિત્રો વિભાગ સી. વિભાગ સીની અંદર મિત્રો વાત કરવા જઈએ તો કોઈ પણ તમારા જે છે કોઈ પણ શિક્ષક, કોઈ પણ ચેનલ તમને એવું ફિક્સ નહીં કહી શકે કે મિત્રો આમાંથી આ જોડણી કે આ તમને સંધિ પૂછાશે, પરંતુ તેને લગતી તમને કહી શકશે. એટલે એ રીતે આપણે જે છે એક અહીં થોડું જોડણીનું તમે ધ્યાનથી જોઈ લેશો તો થોડો ખ્યાલ આવી જશે કે કઈ રીતના જોડણી છૂટી પડે છે અથવા તો દરેક રીતે. ઓકે, ત્યારબાદ છે આપણે આગળના વિભાગ તરફ જઈએ. અને મિત્રો ગુજરાતીની અંદર તમારે અક્ષરો, જોડણી આ બધું થોડું વધારે ધ્યાન રાખવાનું રહેશે. વિભાગ ડીની અંદર જોઈએ તો કે અર્થ વિસ્તાર, તો કે દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના ને લાખ ખાંડે લૂંટનારા મહેફિલે મંડાય છે. તેને અથવામાં ન રાખ આશા કદી કોઈ પાસે કરી શકે કોણ પછી તને નિરાશ. આ જે છે બંને પ્રકારે તૈયાર કરશો. ત્યારબાદ આવશે અહેવાલ. અહેવાલની અંદર તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો અથવા તો ઘણા બધા રીતે અહેવાલ તમને પૂછી શકે છે. તો અહેવાલની અંદર ધ્યાન એટલું જ રાખવાનું કે મિત્રો જે પણ તમારો અહીં વિષય છે જેમ કે સ્વચ્છતા અભિયાન, તો સ્વચ્છતા અભિયાન એ વિષય આ સેન્ટરમાં લખી દેવાનો છે. ત્યારબાદ તારીખ તમારે જે આજની પણ તમે લખી શકો છો જે દિવસે તમે આ અહેવાલ લખતા હો દિવસની. પરંતુ અમુક જે દિવસો ફિક્સ હોય છે જેમ કે 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી વિશે લખવાનું કહે તો એ 15મી ઓગસ્ટે જ ત્યાં લખવાની હોય છે. ત્યારબાદ છે સંક્ષેપીકરણ, તો કે ફકરાનું 3જા ભાગની અંદર સંક્ષેપ કરવાનો છે અને શીર્ષક આપવાનું છે. ત્યારબાદ આવે છે નિબંધ, તો કે મારું વતન, અથવા તો પછી મિત્રો જે શિયાળ અને સવાર છે આ રીતના તમે નિબંધ તૈયાર કરી લેશો. અથવા આધુનિક યુગને મહાદૂષણ, પ્રદૂષણ એ રીતના કોઈ પણ નિબંધ છે અને નિબંધની અંદર મિત્રો તમારે 5 થી 6 પેજ તો આરામથી ભરવા જ પડશે. પુરુષાર્થ એ જ પ્રારબ્ધ. આ હતું મિત્રો તમારું ગુજરાતીનું પેપર. અન્ય વિષયનો કોઈ પણ મટીરિયલ કે કોઈ પણ તમારે કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો.